પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5 માં આપણે હાલ ઊભા છીએ। આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો જે છે ચારેય એ આપણી સાથે અત્યારે હાલ આ જે વોર્ડમાં પ્રચાર કરી રહ્યા છે, ત્યારે જે ઉમેદવારો જે છે તે ઉમેદવારોને પ્રશ્ન કરશું કે તેઓ પ્રચાર કરી રહ્યા છે ત્યારે જે લોકો જે છે, જે નાગરિકો છે, તેઓ પાસેથી તેઓને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે અને લોકો છે શું વાત છે તે તમને આ પ્રચાર દરમિયાન કહી રહ્યા છે। 30 વર્ષ થયા, બધા એટલું જ કહે છે કે અમે ભાજપને અમે ખોબલે મત આપ્યા, તો આ ભાજપ સરકારે આપ્યું શું? અમારી પરિસ્થિતિ તો જેવી હતી એવી જ છે। આજ અમને જોઈએ છે પાણી, લાઇટ, ગટર અને સ્વચ્છતા, તો આ ચારેય વસ્તુમાં તો કે ઝીરો। તો 30 વર્ષ આ સરકારે કર્યું શું? આ તમે ગલીમાં તમે કોરીવાર એરિયો છે, તમે પત્રકાર ભાઈઓ જો સામે તમે જોવો કેટલો ગંદકીવાળો પડ્યો, તો પણ આ કાઉન્સિલર જોવા જ નથી આવ્યા ને અત્યારના નવા વ્યક્તિઓને ટિકિટ આપી છે તો એ તો રબર સ્ટેમ્પ છે, પાછળ તો બીજા ભાઈ ભાડુંથી માણસો લઈ ને ટિકિટ આપી છે ને અમુક તો એવા વ્યક્તિ છે કે બહારગામ રહે છે, તો એ બહારગામ રહે તો આ પોરબંદરની જનતાનું કઈ રીતના ધ્યાન રાખશે? જ્યારે હાઉસ ટેક્સ વધાર્યો તો ભાજપ સરકારે, તો ત્યાં અત્યારના જે કાર્યકરો ભાજપના નવા કે જૂના, તેથી કાં અવાજ નહોતો ઉપાડ્યો? તેથી તો અવાજ અમે ઉપાડ્યો હતો ને અત્યારના મકાનની ટ્રાન્સફર ફી છે એ ગુજરાતમાં ક્યાંય નથી, તો આ હું પાકિસ્તાન છે? પોરબંદરમાં આપણે ટ્રાન્સફર ફી મકાનની 0.5%, કોમર્શિયલ ટ્રાન્સફર ફી 1%, તો સુરતમાં 750 રૂપિયા છે। તો સુરત મોટું કે પોરબંદર? રાજકોટમાં ટ્રાન્સફર ફી 500 રૂપિયા છે। આપણે અહીં રાણાઓમાં જાઓ 15 કિલોમીટર તો 1200 રૂપિયા। તો પોરબંદરમાં 0.5% ને 1% શા માટે? પોરબંદરની જનતાને લૂંટી જ લેવી છે? આ કડકી તો કરી નાખી હવે, તો હવે કાં વિરોધમાં કોઈ દી ભાજપના વ્યક્તિ બોલ્યા નથી? એસેસમેન્ટ ચાર્જ જૂનાગઢ મહાનગરપાલિકામાં 20 રૂપિયા, પોરબંદરમાં 500 રૂપિયા। શા માટે? પોરબંદરમાં મહાનગરપાલિકા બનાવ્યું, પોરબંદર હકીકતે મહાનગરપાલિકાને લાયક જ નથી। જો 30 વર્ષમાં વિકાસ કર્યો હોત ને તો મહાનગરપાલિકા બનત, પણ વિકાસ નથી કર્યો, વિનાશ જ કર્યો પોરબંદરનો। જય હિન્દ, જય ભારત। તો જે રીતે ઉમેદવાર અમિતભાઈ ખોડાજીએ પોતાની વાત કરી, બીજા આપણે ભાઈ રમેશભાઈ ઉડેદરા જે છે એ પણ પહેલી વખત ચૂંટણી મેદાનમાં આવ્યા છે। રમેશભાઈ, શું એવું લાગ્યું કે ચૂંટણીમાં લડી લેવી આજ વખતે? ક્યાં ક્યાં મુદ્દા હતા, મુદ્દાને લઈને તમે લોકો સમક્ષ જઈ રહ્યા છો? અને વિકાસ જે કહે છે ભાજપ કે વિકાસ અમે કર્યો છે ને અમને જીતવાના છે, ખરેખર તમને શું લોકોનો મેસેજો મળી રહ્યા છે, રિસ્પોન્સ મળી રહ્યો છે? જો પહેલાં તો જે વિકાસની વાતો કરે છે મહાનગરપાલિકા, તો માત્ર ને માત્ર વિકાસ થયો છે એના ને એના લોકોનો, એના કાર્યકર્તાઓનો, એના આગેવાનો કે જે તે છે લાગતા વળગતાને બાગ બગીચાના કોન્ટ્રાક્ટો દેવામાં આવે છે, 1 કરોડ ને 30 લાખના ગેટ બનાવવામાં આવે છે। તો વિકાસની વાતો કરે છે, માત્ર ને માત્ર એના લાગતા વળગતાનો વિકાસ થયો છે ને જે સમસ્યા છે અમારા વિસ્તારની, એ વિસ્તારની સમસ્યા જે પ્રાથમિકતા દેવાની હોય, રોડ રસ્તા પાણી, તો અત્યારે મારા વોર્ડમાં અમે પ્રચાર માટે નીકળેલા છે તો લગભગ બધા વિસ્તારમાં એક જ સમસ્યા છે, કોઈ સફાઈ કર્મચારી કોઈ આવતો નથી, પાણી છે ભૂર્ગભ ગટર કરી ગયા છે, કોઈ લાન લેવાની ગટરો છે, એટલે એમાં જે એન્જિનિયરો હતા નહીં, જે કોન્ટ્રાક્ટને કામ આપવામાં આવ્યું એ પોતાને મળતિયા હતા, એટલે એને કમાવા માટે કોઈ પણ જાતની સુપરવાઇઝિંગ વિના કામ કરવામાં આવ્યું, એટલે પાણીના ગટરો જે છે એ નળના પાણી યારે મિક્સ થઈ ગયા છે। રહી બીજી વાત લાઇટોની, તો સ્ટ્રીટ લાઇટ છે એ પણ ક્યાંય કોઈ કર્મચારી દ્વારા ક્યાંય નાખવામાં આવતી, લોકલ કાઉન્સિલરો આ વિસ્તારના જ છે, અમે જે અત્યારે કોરીવાડ વિસ્તાર કહેવાય છે એ અહીંના કાઉન્સિલરો હતા જ, પણ કોઈ દિવસ આની આ જે શેરી છે પાછળની શેરી છે ત્યાં એ લોકોની છે કે અમારા વિસ્તારના હતા છતાં પણ કોઈ દી મોઢું જોયું નહોતું। જે વાત કરે છે અહીં આ વિસ્તારના કાઉન્સિલરો અગાઉ ચૂંટેલા જ હતા ને ભાજપે ચૂંટાવેલા હતા ને માણસોએ ચૂંટેલા હતા એને, તો એ લોકો અત્યાર સુધી કોઈ મોઢું દેખાડવા ગયા જ નથી, એને કોઈ ઓળખતા નથી, આ વિસ્તારના છે તો ક્યાંય કોઈ દિવસ મોઢું દેખાડ્યું નથી એની। એટલે માત્ર વિકાસની વાતો છે એ માત્ર કાગળ ઉપર, અને જેના લાગતા વળગતાને પાછું વારંવાર એટલા માટે કહું છું કે વિકાસ કરે, વારંવાર વિકાસ કેનો થયો એના માટે કહું છું કે જેને
પહેલાં જે પેરાગોનના ચંપલ પહેરતા હતા એ નાઇકી અને એડિડાસ ઉપર આવી ગયા છે અત્યારે, બરાબર ને. ટુ વ્હીલને જે બસ એક્ટિવા લેવાની તેવડ નથી ને અત્યારે 40-40 લાખની ગાડીઓ લે છે. એટલે વિકાસ થયો હોય તો તમે જોઈ શકો છો. હું જ કહું છું ને આ અમારા વિસ્તારના મતદાર ભાઈઓ છે અત્યારે જે ઊભા છે આ બધું જોવે છે અત્યારે, એને પણ ખબર છે કે વિકાસ કેનો થયો હોય. પણ અત્યારે આપણે આમ જોઈએ તો 26 તારીખે હવે મતદાન છે, તો હવે પ્રજા જાગૃત થઈ ગઈ છે અને હવે 26 તારીખે બતાડી દેશે કે વિકાસ કેનો થાય. એટલે અમે તો માત્ર ને માત્ર અમારો રાજકારણ છે અમારો વિષય નથી, પણ અમે જે આમ જનતાને લોક લાગણીને માત દઈ અને એક સેવાની વૃત્તિની હિસાબે જ અમે આમાં રાજકારણમાં આવ્યા છે. એટલે આ વિષય અમારો કોઈ છે ને માત્ર સેવા છે એ અમારું કામ છે. આપ અગાઉ પણ જોઈ શકો છો. એટલે અમારું રાજકારણ આ વિષય નથી. જય હિન્દ, જય ભારત. આપણી સાથે એક જે યુવા ઉમેદવાર જે છે પૂજાબેન, તમે ચૂંટણી લડો છો ત્યારે લોકો પાસે જાઓ છો, પહેલી વખત ચૂંટણી લડતા હશે ને? પહેલી વખત જ આવી છું. તો કેવો જે લોકો છે, પ્રજા છે, નાગરિકો છે, તમને વાત કરી રહ્યા છે અને શું એમની માંગણીઓ છે? આજે માનો ને ભાઈ, સત્યની, સેવાની અને સમર્પણની લડાઈ છે. અમે જે જાગૃત જનતા માટે લડી રહ્યા છે અને આજે રાજનીતિમાં ઉતરવાનું કારણ એક જ છે, જનતાને જાગૃત કરી, જનતાના વિસ્તારનો વિકાસ જનતાના હાથમાં છે એ બાબતનું એક જાગૃત અભિયાન લઈને ચાલી રહ્યા છીએ. આજે અમે જેટલા એરિયા વોર્ડ નંબર 5માં ગયા છે ને ભાઈ, અમને માણસોએ આટલું જ કીધું છે, બસ હવે થાકી ગયા છે, હવે કોઈ રસ્તો નથી અમારી આગળ, અમારે કે વોટિંગ બી નથી કરવું, એટલા કંટાળી ગયા છે માણસ. રોડની હાલત જો, કોઈ રોડનું કામ પૂરું, સંપૂર્ણ અને વ્યવસ્થિત રીતના નથી. ડામર ઉપર ડામરની લેયર પાથરી અને કામ અધૂરું છોડવામાં આવે છે. સાઈડની કોઈ માર્ગદર્શન, માપિકા કંઈ પણ નથી, જેમ તેમ રીતના કરવામાં આવે છે. કચરાવાળા આજે સફારીમાં ધીમે ધીમે વાળી ઉપરનો કચરો હટાવીને ધૂળના ઢગલા કરીને જતા રહે છે. આજ સુધી કોઈ કાઉન્સિલરે એની નોંધ નથી લીધી, નથી કોઈ સુપરવાઇઝરે લીધી. નગરપાલિકામાં આજે ટેક્સ ભરાય છે, પ્રજા આપે છે, એનું કારણ શું? સ્વચ્છ, બરાબર, એના એરિયામાં સ્વચ્છતા જળવાઈ રહી, ઘરમાં તો બધા કરતા જ હોય, પાણી વ્યવસ્થિત ને ટાઈમે આવે, કચરો ટાઈમે લઈ જાય, આટલું કરવાનું હોય અને વ્યવસ્થિત રીતના લાઇટ, સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ કરવામાં આવે ને વ્યવસ્થિત માપ ટુ માપ. ક્યાંક અંધારા હોય તો ક્યાંક અજવાળા હોય. રિક્વેસ્ટ કરીને માણસ 50 ફોન કરે ને કાઉન્સિલરને, તોય કામ નથી થયા. 6 મહિનાથી કોઈ એ જગ્યાએ જોવા નથી ગયું. આજે એવા માણસોની કમ્પ્લેનો આવેલી છે. આજ અમને બધા અમે જાય જ નહોતો એમ કહે કે ભગવાન તમારું સારું કરે. આજ અમને કોઈ ગાળો નથી કાઢી ભાઈ, બધા આશીર્વાદ દે છે કે સારું પરિવર્તન લઈ આવો, ભગવાન તમારી સાથે છે. નહીં, તમારી સામે જે ઉમેદવારો જે છે રાજકીય પક્ષોના, એ બરાબર જૂના જે છે પક્ષ જે છે તેમનો ચૂંટાતો આવ્યો છે. તમે નવા છો તો કેટલો વિશ્વાસ છે આ અંગે? ભાઈ હું આટલું જ કહીશ કે આજે નવા લોકો છે ને એમની પાસે અનુભવ ન હોય, ભલે આવ્યા કોઈ વેર નથી, પણ અનુભવી અને લાગણીશીલ ગાડીમાં ફરવાવાળા નાના માણસોના ઘર સુધી ન પહોંચી શકે ભાઈ. આજે તમે જ જો પોરબંદરનું ટોલ નાકું, હું એમ કહું આવતું જ નથી, છતાં પણ ત્યાં છે. શાના લીધે ભાઈ? પોરબંદરની પ્રજાનો શું કામે શોષણ કરવામાં આવે છે? જાગૃત જનતા આજ માનો એટલી મોંઘારાત વધી ગઈ, પ્રજા બિચારી કમાવીને ઊંધી પડી ગઈ છે. આજે એમાંથી ફ્રી નથી થતી એટલે વિરોધ કરવા માટે એની પાસે સમય નથી. કંઈ વિરોધ કરે તો પકડીને પૂરી દેવામાં આવે. આજે માનો કે કેટલા ચેલેન્જો આપે ભાઈ ને કેવી રીતે ફસાવી દે એનું કંઈ નક્કી જ નથી. ને અત્યારે જે કોઈ પણ કાર્યકર્તા આવ્યા છે ને એ પણ નવા છે. મને નથી ખબર કે સ્થાનિક લોકોને આજ અમે જ આ વોર્ડમાં રહીએ છીએ, કામ કરીએ છીએ. તમે ગમે એની પાસે જાગૃત જનતા આગળ જઈને અમારી નોંધ લઈ શકો. 16 વર્ષથી હું આ એરિયામાં કામ કરું છું. મેં ટિકિટની માંગ કરવા છતાં પણ મારી ટિકિટ કોઈ બીજા સુપરવાઇઝર કર્મચારીને આપી દેવામાં આવી. શું કામે? અત્યારે જનતા રાડું પાડે, અમે કાઉન્સિલરને 10 ફોન કરીએ તો એક ફોન રિસીવ ન થાય, ટાણે કોઈ કામ ન થાય, કામના શું અમારા માટે? બીજા આપણી સાથે જયશ્રીબેન છે, ઉમેદવાર જે છે, તમે ચૂંટણી લડો છો, કેવો વિશ્વાસ છે? વિશ્વાસ છે 100% છે, પણ જ્યાં પ્રચાર કરવા જાય ને ત્યાં એમ જ કહે છે કાંઈ વિકાસ થયો નથી, કોઈ કાઉન્સિલર અહીંયા આવતા નથી, પાણી નથી મળતું, લાઇટ નથી મળતી. અમે આમાં શેનો એને વિકાસ કર્યો? રમેશભાઈ બોલ્યા, ખોડાભાઈ બોલ્યા, જાગુબેન બોલ્યા, પ્રભા બોલ્યા, બધાય પૂજાબેન બોલ્યા, એને બધાનો હું આભાર માનું છું કે એટલું બોલી શક્યા. ને આ બધાની પ્રજાને કંઈ જાગૃત થાવ,
તમે હવે વિકાસ કરો, અમને વિકાસ કરવામાં અમને આશ્વાસન આપો અને મદદ આપો અને મત આપો અમને. એ રીતે વોર્ડ નંબર આજે 5ના ઉમેદવારો જે છે આમ આદમી પાર્ટીના, તેઓએ પોતાની જે વાત જે છે તે સામે રાખી છે. મતદારો તરફથી તેઓને શું વાતો મળી રહી છે અને તે આગામી સમયમાં મહાનગરપાલિકામાં ચૂંટાઈને આવે તો તેઓએ શું કામગીરી તેઓ કરવા માંગે છે તે સહિતની જે વાત છે તે વિગતવાર જણાવી. એટલે કે હવે આગામી સમયમાં 26 તારીખના જ્યારે મતદાન છે ત્યારે પ્રજા જે છે તે કોને મતદાન કરે છે તે જોવું રહ્યું. પ્રતિશ સિલુ, પોરબંદર, મિરર.